શેઠ કોક સાહેબ આવ્યો છે. ઈ જીબી વાળો હોય છે, ડે સડાવા આવ્યો છે. હાલ તો આવો આવો સાહેબ. આવો આવો ની ક્યાં કરો છો? ફટાફટ વાહડો લાવો. આવ્યો સાહેબ. પણ આ વાહડો ટૂંકો પડે છે, બીજો લેતા આવો જાઓ. આનથી લાંબુ તો બીજું શું હોય છે? આ શેઠ શેઠાણીને લઈ આવું, એનો જીભડો બહુ લાંબો છે. નોકરી નાખો ને કેસ. હા બોલો ને ભાઈ. ખેતીવાડીનો સામાન રાખો છો? હા તો ઘઉં વાઢવાના દાંતડા આપો ને. આયો. પણ આ ધારવાળા તો હોય છે ને, અરે ધાર વાળું એવું આવે કે કાંઈ ઘટે નહીં, લઈ જાવ તમ તમારે. ચેક કરીને આપો ને. એક કામ કરો, હાથ આગળ લાવો તો. કેમ હવે ધાર બરોબર છે ને? સાંભળો છો? હા બોલ ને. એ પૈસા આપો ને, મારી બેનપણી સાથે જીન્સ લેવા જવું છે. તો આ ઘાઘરા પડ્યા છે એનું શું કરશું? તો એ તમે પહેરી લેજો. મારું હાલું બૈરું બહુ માથા ભારે. જા સૈન્યા વાટવા માંડ. શેઠ ઉપાડ આપો ને. એક બાજુ આને ઉપાડો લીધો છે ને તારે ઉપાડ જોઈશે. મહેન્દ્રસિંહ, ઓય, મને આ તડકાનું છાતીમાં દબાણ થાય છે, હું ઘરે જાઉં છું. એમ ક્યાંથી ગીરે જતી? ખબર છે ને, જોવા આવ્યા ત્યારે તારા બાપાએ 50 વીઘા જમીન માંગી હતી અને તારા બાપાએ રાજકોટ 45 લાખનો ફ્લેટ લેવડાવ્યો હતો. એના તો હજી હપ્તાય ભરવાના બાકી છે. તને તો છાતીમાં દબાણ થાય છે. અહીંયા અમારા તો છાતીના પાટિયા ભીહાઈ ગયા છે. સાનું મુની કામ કરવા માંડ. અભી હા, મારે લગ્નમાં જવાનું છે. તો હું કરું? આ કપડા ધોવાના છે. જા બાથરૂમમાં મેકી ધોવાઈ જાહે. ઉતાવળ રાખજો. ત્યાં કઈ વોશિંગ મશીન મૂક્યું છે, ધોવાઈ જાહે. લે મોટભાઈ તમે વોશિંગ મશીન